પેલા વાજો ખાવ વારો નતો ગમે આવે આ જેવું લાગે પેલા કોળી જેવું લાગે છે કોળી જેવું લાગે હવે બાળ ફાળ કોળી હોય ને કાંઈ જબરજસ્ત પેકિંગ કરીને આલ્યું છે હવાનું અનબોક્સિંગ કરીએ ને તમને બતાવીએ અંદર શું વસ્તુ છે એ નહીં અશોકભાઈ વાત કરો સમય કોડી સર હાલ ચક્કર આવે છે હા ત્યારે બે 10 વાગે જઈએ અશોકભાઈ 10 વાગે આવશે હજી 8 વાગે છે તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના બધા રાધે રાધે તો મસ્ત મજાની સવાર પડી છે ગાઈઝ અને આપણે કર્યો છે બ્લોગ સ્ટાર્ટ અને તમે જોઈ શકો છો અત્યારે વહેલા લાફીને બંધી છે રાખડી અને ગાઈઝ આજ તો સવારથી ઘડી મોટું ચાલુ થઈ ગયું છે જો ગાઈઝ ભાઈને પેડો હાલે તો પણ ચા પીધા વગર પણ નહોતો ખાતો હવે ખાઈએ મમા એ નહીં અશોકભાઈ વાત કરો સમય કોડી સર ના ના તારી તકલીફ થાય પપ્પા સાચી વાત છે હા પણ ગોળી અશોકભાઈ બતાવીને દવા લેવાની હવે ખોટું જોખમ લઈ લેવાનું જોણી જોઈને આ તો બીપી કહેવાય ગયો મમ્મી જાઉં તો મોડા જવું છે ના ખોટું અત્યારે તહેવાર આવું ગયો મમ્મી મહેશ આવ્યો હાલ ચક્કર આવે છે પણ બેસજો ચક્કર આવે હા ત્યારે બે 10 વાગે જઈએ અશોકભાઈ 10 વાગે આવશે હજી 8 વાગે છે ગુડ મોર્નિંગ તો ભાગનો પહેરો ખાઈ આરો પહેરો મસ્ત એટલે એક પેડામ ના થાય એ મેં કહીએ ગોળી મોંમાં લઈ જાઉં બતાવવા માટે હો ના બસ મી ખાતા હાલ જ શૈલેષભાઈ આવ્યા નહીં ચાલો ગયા આપણે જઈએ પેલા ઘેર અને મળીએ શૈલેષભાઈને અરે સારું ટોટી સિસ્ટમ સારી બગા ગુડ મોર્નિંગ લા 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 ગુડ મોર્નિંગ જો તબિયત સારી છે ને અવાજ આપ્યો શૈલેષભાઈ અહીંયા ટાઈમ બતાવી શરદી નહીં પેલી અરે હું જોઈ વાહ ભાઈ વાહ તો ગાઈઝ અમારા ભાઈ આવ્યા છે ફર્સ્ટ ક્લાસ મને તો રાખડી બંધી કાઢી આજ તો ભાઈની વહેલા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મોર્નિંગ જો આપણે એક રાખડી આવી ને બીજા ભાઈ આવી જાય એટલે બીજી રાખડી એ નહીં જો મેં રાખડી બંધી પણ ભાઈ બ્યો ચા પીઓ પેલા બે તે રાતે હુઈ ગયો તારે સહેલો ફોન જોતો હતો હવે ફોન બંધ કરી દીધો હતો સર એટલું મોડાથી પીતા પછી વહેલાનો ઉઠવાની હતું તારે રાતે સવારે ઊંઘ આવી ને પેલા રાતે ઊંઘ આવી હતી વહેલા 3 વાગે વાનું બીમાર હતી તો ઊંઘ ઉડી જઈ એવું થાય તને 3 વાગે એટલું વહેલાથી ફોન ના કરે મને દવાખાનું કે સિમ્બા પપ્પા અંગાતે દવાખાને જવું છું કે ચક્કર આવે છે મૂકડો દવા કીધા હતા લઈ જાઓ ચક્કર આવતા ના ના તાર ગોળી ખાધી બીપીની ઓહો કે મારે ગોળી ચેક કરાવી છે બરાબર છે બદલવી પડશે બીપીની ગોળી તમે સસ્તી લઈ લાવ્યો તો તમે તો ગાઈસ ભાઈ આવી ગયા છે નાકડી લઈ આગલા દિવસથી પેડો સીધા ખાઓ એનો તો ખાવાનું નહીં હાલ તાન આજે તો બ્રશ કામ બાકી છે એ તો કહું છું તો ભાઈ પછી ભર પછી હું કારણ કે વહેલા ઓફિસ જોયા રહે તો 5:30 વાગે રાખડી બંધાવી આવી ગયા તાન એ તો કહું છું પહેલાં તો પેડો સીધા ખીબર તાને ચાલ વિડીયો આપી ઊંઘી રહ્યો તો ખબર નહીં પડી જા તું ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ જાય પેલા તો ગાઈ શૈલેષભાઈ આવીએ બ્રશ કરીને રાખડી બંધી દઈએ કાં કહું છે પછી આ તો ફઈ અંગે પ્રેન્ક કર્યો કીધું ફઈ રાખડી બધું નાટક કર્યા વગર એ તો બંધી કાઢી અંધવું છે રાખડી બધી તો કંઈ ખવડાવવા જવું કેવું ભાઈ સાહેબ બોલો ખરા ઓમ ગણપતિના માં સ્વાહા એવું બધું શું કરતો જો ભાઈ ચલો પહેલાં કાળી બી આવ્યા તો અને આજ ભાઈ આવ્યા પહેલાં તો ભાઈ આમ તો કાયદે આમ તો કાલ ના હોય
કાલે તો આવી જતા એને આવતીકાલે રક્ષાબંધનના દિવસે બસ છોડીઓ કાલે આવું ને મારે એ વાત સાચી હો, બધાને આરે જેવા તો આટલું બધા. આવી તો બધો હતા. વાહ ભાઈ વાહ. છોડીઓ કાલે આવું એક ભાઈ અમારે આજે આપવું પડે ગાય જો ગાય તમારા ફૈલા સ્પેશિયલ નટરાજના પેડા ખેરાલુના ફેમસ કે આવું આ થોડું આવું. પેડા તમે બધા વધારે નહીં ખાતા ગયો જરા થોડો ચાખવાનું ખાલી. આ છોકરા ઉઠી એટલે આલો એવો એ નહીં હાલ કોકનો ફોન આવ્યો તો તું બોલ્યો પછી ફોન કરાવ્યું તે કનો ફોન હતો નહીં ખબર. ચલો ગાઈઝ આવવાની કે ઠંડ ગરમ પાણી ન બધા એવું વિચારતો હું પોતે ગરમ પાણી નતું ઠંડા પાણી નહીં ગમતું ના આવવાનું. ના ચાલો તો ગાઈઝ ફાઇનલી આવતીકાલે છે રક્ષાબંધન, તો એના માટે આપણે જવું પડશે બાલ કપવા માટે, કારણ કે થોડા વધી જાય છે તો થોડા સેટ કરાવતા આવીએ. તો ચલો જઈએ બાઇક લઈને બરાબર. તો ગાઈઝ ફાઇનલી આપણે ગાડી ઘેર આવી જઈએ, રોહિતભાઈને આવી ગયા છે તો આખોન જઈને પૂજાને લઈને. તો ગાઈઝ ફાઇનલી આ તો હા એટલે હું તો કે દવાખાને જઈ ઊંઘી જઈએ બોલ આવીને ભાઈ પાછો નવું આવી લાગે છે. ટેન્શનમાં રિપોર્ટ આવે. હોજી પાણીની ગોળ છે ને? ના ખરેખર મને હું મજાક કરી છે એવું ખોટી વાત. આવું જૂઠું જૂઠું બોલે ને ભૂલ પણ નાખે પગે એટલે કે બચવાનો ચાન્સ નહીં ગયા સહેલો હા એટલે એવું ના લાગે સહેલા મૂડ ના હોય. અને એવો જ રિપોર્ટ આવે. કોઈ નોર્મલ તો તાણે જૂઠું તારી મને એવા બોલ હારી ગોબડી વોટ પણ બધું વેરેયું કશું સાથ નહીં. કશું નહીં. મારા તે દયા માતાએ દયા છતાં પેલા કે દર્શન કરી આવતા માતાજી સદીમાં જડો બધું નોર્મલ. તો ગાઈસ તારા માટે મંગાવી મન તને ગાઈસ બનાવશું ચોળીનું શાક. વાહ ભાઈ વાહ બનાવો. ગાય તમારા મિત્ર પરમ મિત્ર રોહિતભાઈ ફોનમાં બોલો 100% ગેમ રમતા છોકરાવાળી ના ના કરો બંધ કઈ ગાડીમાં પાડીને પેલા મને બનાવી રહ્યા હતા એટલે મને ખબર પડી છે કોઈક નવું લાગે બાકી અરે હવે ના. તો ગાય શૈલેષ બી આવી ગયા છે સફાઈ આવી આપણે. સરપ્રાઈઝ. પોતાની સફાઈ આવી છે. શું હોય યાર તો તો હા હું હા કેવો પાર્સલ આવ્યું ને યે ટેન્ટન. ચલો ગાઈસ પાર્સલ આવ્યું ફાઇનલી અને અનબોક્સિંગ કરીએ. અંદર શું છે ભાઈ તમે જુઓ તાણું હાલ કહેવાનું નહીં. તમે અંદર ખોલીને જુઓ કે અંદર શું મગાવ્યું છે પાર્સલ આજે સ્પેશિયલ આઈટમ મગાવી છે જેની ખાસ જરૂર હતી આપણે. પેલા રાજા વખત વાયરો નતા ગમે આવ્યા આ જેવું લાગે પેલા કોળી જેવું લાગે છે. કોળી જેવું લાગે હવે પાણ ફાળ કોળી હોય ને કાંઈ જબરજસ્ત પેકિંગ કરીને આવ્યું છે. હવાનું અનબોક્સિંગ કરીએ ને તમને બતાવીએ અંદર શું વસ્તુ છે. ચલો ગાઈસ ફાઇનલી આપણે મોય બેન કરશું ને અનબોક્સિંગ. બીજું આપણે અનબોક્સિંગ કરીએ છીએ અંદર ખોલી બતાવશું કે અંદર હું નીકળ્યો હતો ભાઈઓ તમે જોતા રહેજો. રોજે જોવો નહીં પાર્સલ કઈ અમારે જે વસ્તુની જરૂર હતી એ વસ્તુ આવી જઈ અશાંતિ થોડી. સેલિબ્રેટ કર્યું ચપ્પાર અનબોક્સિંગ પાર્સલ કપડે એટલું ફિટ બધું કે ખુલાય ના જલ્દી હે. ઓ ભાઈ જે ભાગ થઈ જતો તાણે અનબોક્સિંગ. ચલો ગાઈઝ ફાઇનલી થઈ ગયું અનબોક્સિંગ. બધું સાહેબ તમે ગોળી બંધ કરાવી હા. ચલો ગાઈઝ ભાઈ જુઓ અરે વાહ ડાયરેક્ટ કેમ આખું એમની ગાડી ભાગી ના જાય યાર મનમાં આખું ફાડી કાઢ ખોખું આપણે કોઈ ખોખાની કોમ નહીં. ખોટું વસ્તુ ભાગી જાય મતલબ નહીં યાર ખોટા પૈસા પડી જાય. હું કહું ભાભી ચલો ભાઈ જબરદસ્ત. વાહ ભાઈ વાહ. તો ભાઈ આપણે મગાવી છે જોરદાર વિડીયો સ્ટેન્ડ જો ગાઈસ સ્પેશિયલ સ્ટેન્ડ. વાહ ભાઈ વાહ હો કર્યું ત્યાં મારે તો બીજું જરૂર પડે લાવી ગયા તો જો કે આપણે મગાવી ઉપર અને ઉપર પેલી છે જોજી નાઇટ સ્ટેન્ડ. અંદર બીજું કઈ છે જોઈ પેલું ખોખાના અંદર જો કે તો ના અધરતાને ભરાવવા માટે સ્ટેન્ડ અંદર હશે અમને. ચલો ગાઈઝ આવી જઈએ રિંગ લાઇટ. ભાઈ આપણે લાવ્યા છે રિંગ લાઇટ જે આપણે વિડીયો ઉતારવા કાંકો હોય ગાઈઝ વિડીયોમાં થોડી ક્વોલિટી કપાતી હતી અંધારું આવતું હતું.
પેકિંગ કરવા ગાઈસ ફાઇનલી અનબોક્સિંગ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ લાઇટ હવે ઓનો ટેસ્ટિંગ કરી લઈએ ચાલુ કરી જોઈ લઈએ ફૂટી ના જેવું કામ આ તો પટકાતો ફૂટી જાય વાત સાચી છે એટલે કંપનીમાં પેકિંગ કરું કે મંત્રી વાહ ભાઈ વાહ પાર્સલ આવું કરું રસ્તામાં પટકાતો તો ફૂટી જાય સરસ છે જોરદાર હો બહુ ચાલા જો જરા લે ભરાઈને ચેક કરી લેજે પેલા લાઇટ થાય છે અરે વાહ ભાઈ વાહ ખૂબ લાગે ખાલી મંગાવી છે ઘરમાં પર આ ચાલે એવી હું કહું છું આ ચાર્જર ડટ્ટા ભરાજે રે ખાલી ચોપાઈને જોઈ ફટફટ છે તો જવું તા અરે આ ફૂટી લઈ ગયા ઓહો ગાઈ ડેમેજ આવી છે તો યાર આવું કર્યું ઓનલાઈન વાળા એટલે રિટર્ન કરી અને દે આવતા આવતા ફૂટી જાય તો હજી તો કમ્પ્લીટ મોકલી હરખું હોય. કદે બહાર કાઢ લીધી મરે આવતા આવતા થાય લ્યો ગાઈ આ તો આ મેં કહેતા એવું જ થયું આ ભડાકો થઈને જ આવ્યો રસ્તામાં પછી આવું પટકાથી આવે ને એટલે આવું થાય હા તો એક જગ્યાએથી થોડી કોઈ સીધી આવી જાય તો કોઈ નળો નહીં લગભગ ખાલી લાઈટ ચાલુ કરી જો તું એ તો તને હું કહું છું યાર પહેલાં ચેક કરી જો ને આપણે એ તો આપણે કોઈ નળવા નહીં તો હું નળવાનું છે તને ઓનલાઈન વાળા આવું કરો પછી કે તૂટેલ તમે આલી છે ના પણ આપણે વિડીયો ઉતારે શું હતો છે તો કાંઈ સેલિબ્રેશન એટલી સેફટી રાખી જો પહેલાં આખા જતા રાખી શકે ક્લિયર આ થાય ચોપા જતી વાઈન વાહ એથી લાઈટો બદલાવજો ચોપાડે એક જ લાઈટ પેલી ઉપર બીજી કરી છે ઉપર ચોપો કરો હું કમની જાય બધી હા વાઈટ પેલી હથની લાઈટ બંધ કરી છે આપણી ચલો ગાઈસ રિંગ લાઈટ ચાલુ શું હતું નહીં ચલો ઓછી ચાલતી નહીં લાગતી ના ના મને ઓછી લાગે છે આટલી ના આવે અજવાળું જેટલો બાર તામ કરજે તામ ફેરે છે તારો ફેરે છે આમ તો બરાબર છે હા બરાબર આટલા કેમેરા વચ્ચે હા આટલા કેમેરો અહીં તો વચ્ચે આવે તો ભેગા કમ્પ્લીટ હા ઘૂઘરા જેવું મજબૂત ચલો ગાઈસ ફાઇનલી એટલી લાઈટ એમને કાળું બૂટ દેખાય માથામાં ભરાઈ ફરવા આવ્યો આ છોકરા લાઈટ પાડે પેન તો બરાબર ઓહો સ્ટેન્ડ ઉપર ભરાઈ દે બહુ થાય આવા જો ભાઈ ચેક કરી લીધું આઈટમ ખાલી ઓનલાઈન મેલ દે બરાબર છે તો? ફૂટી જશે. ડેમેજ આવી છે હું તો પાછી આવી જાઉં તો છું રાખવી પડે. ઓકે પૈસા આલવાના ને. કેટલા પૈસા થયા ખરાબ પહોંચું ભલા 500 રૂપિયા જો કાંઈ ડેમેજ આઈટમ આવી હતી જો આટલી ડેમેજ છે પણ આપણે ચાલો તો ચાલો જ નકર પછી રિટર્ન બરાબર ને ચેતા બધું બરાબર ઓકે બધું આવ્યું સામાન આવી બધું આવી અંદર આમ તો 3-4 લાઈટ આવી લખતો હતો આવી અલગ અલગ હા? એક જ આવી મને એવું નાઠાના 550 રૂપિયા જો જરા પેલું ભરવાનું આ રહ્યું દેખવાનું હતું મને સામે એ તો આમાં છૂટું હતું બધું ચીલી હતી કોથળી હતી કોથળી કોથરીથી એ તો બહુ ટંચી આની આવડી ઉડી જેવી બધું મને લાગે પાછી કોથરી બેટા તેની અરે કોથળી આવે गिफ्ट आया जला हाँ फेंकी दीजिए ગિફ્ટ વાઉચર हार्दिक बधाई आप जीत सकते हैं 500 रुपये 500 જીતે हमें अपने ऑर्डर पर 5 स्टार रेटिंग दे આ તો 5 સ્ટાર લેવા માટે નાટક બધું 500 પાછા હાલો તો હશે જો ભાઈ આ તો શાકભાજી પોલાય છે પૂજા અને ભીખી દેવી ચોળી શાક બનાવે છે શાકભાજી તૈયાર થઈ જશે કોણ લાવ્યું ટી શર્ટ શું વાત છે ભાઈ મને તો મારું ટી શર્ટ આવી હતી ઓનલાઈન હા माताजी भाभी डैमेज से आई है फोटो ले रखी था दी पासी જાઓ નર પાછી આવતે બરાબર ના પાછી આવતે તો દુકાનમાં લાગશે પછી હું ભાઈ થતો જોવે ના ના પાછી આવી કાંગા જેટલી ડેમેજ છે જો પાછી જો જેટલી ડેમેજ આવી આખું ફૂટી ગયેલું છે રાખીને મતલબ નહીં કોઈ ડેમેજ પ્રોડક્ટ કરી દેવાનું હા ડેમેજ ના કરતો એમને શોર્ટ ઇસ્યુ કરજે ગમે બરાબર રિટર્ન થઈ જશે ચલો કાંઈ જમવાનું તૈયારી પર થાય છે આઈટમ તો લાવ્યા હતા સારી હતી પણ થોડી ડેમેજ છે રિટર્ન કરવાની છે જોઈએ બહુ થાય છે અને જમવાનું તૈયાર થાય જમી લીધું હતા મળીએ ફરી બપોરે ફરી એકવાર તો ગાઈસ થોડો લેટ મમ્મી જો હતું છે રોટલી કરો શાક તો બની જ મગા ચલો ગાઈસ તો હવે જમવાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે જમવાનું છે તેલનો આપણે ડબ્બો હાલ લાવીએ છીએ ફટાફટ હવે રોટલી કરીએ અમે ખાઈ લઈએ બરાબર એકાદ રોટલી બાકી છે ને
ચલો ગાઈઝ એક રોટલી બાકી છે તો આપણે શાંતિથી જમી લઈએ અને જો ગાઈઝ 2 ટાબરીઓ પડી પલાઈ ખોઈ દઉં ના બકા હું છૂટો છું લઈ જા તો ગાઈઝ રાહુલના મમ્મી પપ્પાને આવ્યા છે સ્પેશિયલ ખબર લેવા માટે હું કાકી કહો પાર્ટીએ તો 2 જણા કર્યું છે કાકા થોડો ટાઈમ લઈને આવો એક દાડો ખોય વાહ અરે ખબર લેવા એ જ મહત્વનું છે યાર કાલનું નક્કી ના કહેવાય કારણ કે કાલે ઘેર બુનો આવશે પાછી બધા અમારે અમારા લોકોનો મહેમાન વધારે આવે નહીં કાલ તો શેઠ મેહોણાથી આવશે ને 100% લે કાકા આવજો તાણો હું એ નીકળું લે મમ્મી હું નીકળું હો જો તમે મેં ક્યાં મહેમાન રોજ બધી તો ગાઈ જો ઘેર આવીએ રાતે અને વિરેનભાઈ મસ્ત બાલ કપાય છે શાંતિ રાખીને ભાઈ હું મજાક કરીશ યાર અંબર જો ગાઈ વિરેનભાઈ તો બાલ કપાઈ છે અને મંથન તો આપણે બાબરી છે એટલે વાંધો કોઈ કહેવાય ને આપણો તો ખાનું અગે શૈલેષભાઈ તો હજી છે ને ઈવન તો રક્ષાબંધન કાલ છે જીવ કે બાલ કપાય નહીં ને કપાઈ દીધા સેટ કરાય ખાલી સેટ કરાય છે વિડીયો શૂટિંગ એટલે રાતમાં બી આ દેખી બની ગીત આવી છે શૈલેષ બી હતા લઈ આલી શૈલેષ લીલી વાહ ભાઈ વાહ ઓ વાત છે એટલે ભીખી હતા તૈયાર છે તાણ કાલ હવે પાછી ભાભી દેખી બની હતા હતી લઈ આલી ગિફ્ટ અચ્છા તો ગાય શરદીને પાછો કબજો કરી લીધો છે રક્ષાબંધન આવી છે અને શારદીમાં પણ આવ્યા છે મહેમાન ગતિ આવ્યા એ તો કહું શરદીએ કબજો કરી લીધો છે કેવું રાહુલ અને ગાય 2 દાડા ચીકા અમારે ડબલું છે વહેલા હું જાય કોઈ આઈડિયા નહીં ચલો ટીકર હું જરા બાલ કપાતો રાહુલ ફોન ચાલુ છે રાહુલ તાર ઘેર આવવાનું કાલ છે તમે આવવાનું છે કાલના બ્લોગમાં તાર મમ્મી પપ્પાને આવી જશે સવાર વહેલા જોઈ લે 10 વાગે આજે આવે છે રાહુલભાઈ ઘેર સ્પેશિયલ આમંત્રણ ભાઈ આપણે આવ્યું છે એ નહીં રાવણ મમ્મી પપ્પાને આજ ભેગા હતા ખબર હતા હા તાણે અને હું રાહુલના મમ્મીને આવ્યો છે હા બચા બહુ ચિંતા કરતો હતો તે પૂજા ખબર લેવા માટે આવ્યો હતો ચલો ગાઈસ તો અત્યારે છે ને મને બોલવાનું મૂડમાં નહીં અત્યારે ચલો સેલિબ્રેટ તમે જતા પેલા ઘેર પપ્પાને માલિશ કરી દો ઓકે ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ શિવ ટાટા અને કાલે મળીએ કાલે છે રક્ષાબંધન ચલો ભાઈ મળીએ આપણે નવા બ્લોગમાં આ જોરદાર એન્ટ્રી કરાવશે આપણે વિકી પણ રક્ષાબંધનની ગુડ નાઇટ હા લો બીજા ગુડ નાઇટ તાર કાકા તાર તો બોલાય આવું જ નહીં ચાલ વિકી ગુડ નાઇટ તો ગાઈસ ચલો બધા મિત્રો ગુડ નાઇટ આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા બાદ ચલો કાલે ગાઈસ મળીએ ફર્સ્ટ ક્લાસ વહેલી સવારે ચલો બધા મિત્રો ગુડ નાઇટ